ગુડ મોર્નિંગ, ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આજે છે પૂનમ, આપણા ઘરે આવ્યા છે બહુ બધા મહેમાન અને પપ્પાએ મળ્યા છે જો બોઇલર જગાવીને હવે પાણી ગરમ કરવા. આપણે ત્યાં જઈએ. પપ્પા ઓમ નારાયણ. ઓમ નારાયણ. જો મારો હિયાંશ પણ જો ઉઠીને આવી ગયો છે. હિયો ઓમ નારાયણ. ઓમ નારાયણ. ઓમ નારાયણ કે તો ઓમ નારાયણ કે તો સ્વરાને પણ સ્કૂલે જવાનું છે તો એ તૈયાર થઈ ગઈ છે. એટલે અમારા છોકરાઓ પણ જો આજે ઉઠી ગયા છે વહેલા વહેલા. ચાલો હવે આપણે જઈએ. લાલભાઈ શું બનાવે છે આજે? આજે છે પૂનમ અને અમારા આશ્રમ પર છે જમણવાર. તો અમારા લાલભાઈ આવી ગયા છે રસોઈ બનાવવા માટે. શું બનાવવાના છે લાલભાઈ આજે? દૂધીનો હલવો. એક અમારા છોકરાએ જો મળ્યા છે હેલ્પ કરાવવા. બીજું શું બનાવવાનું છે? લાડુ, દૂધીનો હલવો. એવું છે. હા સારું સારું લ્યો બનાવો. તો હવે દૂધી મળી છે બફાવા. હા જવું છે ગાય ગાય પાસે જવું છે. ખવડાવો ખવડાવો. સવાર વાયડું તું ઈ જ છે ને. એ હાલ આપણે ગાય ગાય પાસે જવું છે. હાલ જાય હાલ ગાય ગાય અને લેતા જાઓ. અમારો હલવો મેળો છે બનવા આવે. આપણો હલવો બનીને થઈ ગયો છે હવે રેડી. હવે આપણે બનાવશું લાડવા. દૂધીનો હલવો. ફૂલ ડ્રાય ફ્રૂટ નાખી દો. આ ફૂલ એટલે આમાં દેખાય છે ને એટલું ડ્રાય ફ્રૂટ જ છે. બધું થઈને 3 કિલો ડ્રાય ફ્રૂટ નાખ્યું. કિસમિસ હવે 1 પેકેટ બાકી છે. મને હું વાંધો છે કો અને ખાય બધે મને મારે હું કહે કે ના પાડવાની કે આડું આવવાનું. ભાઈ કેવા તકલીફ છે. જો દૂધીનો હલવો ઓછો ને ડ્રાય ફ્રૂટ હલવો લાગે છે. જો એટલું તો ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે. અમારા લાલભાઈએ જો બાકી હલવો એમ બનાવ્યો છો. હાલો બધા જમવા. જો આપણી રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. લાલભાઈ આજે શું બનાવવાનું છે? હલવો, લાડવા, રોટલી, 3 જાતના ભજીયા છે, ઊંધિયું, એવું છે. ચટણી, સલાડ, પાપડ, દાળ ભાત, ભાત. સરસ લ્યો, સરસથી બનાવી નાખો. જો કે અમારા લાલભાઈ હોય એટલે અમારે કંઈ ચિંતા હોય નહીં. અમારા ફેમિલી મેમ્બર હોય એવું જ લાગે. ઘરનું રસોડું હોય એવું જ લાગે. જો હર પૂનમે અમારા લાલભાઈ જ રસોઈ બનાવવા આવે છે. આજે છે પૂનમ તો અમે ભગવાનને ધરાવવા માટે મીઠાઈ લેવા જઈ રહ્યા છીએ. ગયા છીએ હરિઓમમાં મીઠાઈ લેવા માટે. ત્યાંથી અમે લીધી કાજુ કતરી અને પછી અમે ફરી અમારા ઘરે જઈએ છીએ. આ છે અમારા અમરેલીનો રાજમહેલ. થઈ ગયો છે જૂનો પણ જો હજી પણ એટલો જ સરસ દેખાય છે. જ્યારે નવો હશે ત્યારે તો કેટલી સુંદર દેખાતો હશે. તો બપોરનું જમણવાર થઈ ગયું છે ચાલુ. ભાવેશભાઈ ઓમ નારાયણ કહે છે. બધા જો જમણવારની મોજ માણે છે. જો અમે બનાવ્યો છે હલવો, લાડવા, અવનવી વેરાયટી છે જો. અને અમારા હારથિયા જો બાકી એક જો ને એક ભૂલો બાકી એવા છે જો. છે ને બાકી જો જોરદાર. અને અમૂલની છાશ પીરસતા અમારા વિનુભાઈ જો
ની એડ આપતા હોય ને એવી રીતે પીરસે છે. જો આશ્રમ પર જમણવાર હોય એટલે બધાને ખૂબ જ મજા આવે, બધા સાથે બેસીને જમીએ અને મોજ માણીએ. મહિલા મંડળ જો બધા જમવા બેસી ગયા છે, બધા આનંદથી પ્રેમથી જમે છે. અને હું ગઈ જો લાલભાઈ પાસે. હું લાલભાઈને કહેતી હતી આજના ભજીયા અને આજની રસોઈ ખૂબ જ સરસ બનાવી છે. હું પણ અમારી બેનપણીઓ સાથે પછી જમવા બેસી ગઈ. અમારું જમણવાર થઈ ગયું હતું પૂરું, એટલે બધાએ સાફ સફાઈ કરી, વાસણ સાફ કર્યા અને હવે બધા પોતપોતાના અમે ઘરે જઈશું. ચાલો તો હવે આપણું જમણવાર થઈ ગયું છે પૂરું, આપણે જઈએ હવે ઘરે. ચાલો આવજો. ઓમ નારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.